આકાશવાણી ગુજરાતીમાં સમાચાર રવજીભાઈ પટેલ વાંચી સંભળાવે છે। મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। એ બરવાળા ગામ નાગજીભાઈ કરમજીભાઈ એવું નામ 251 રૂપિયા। બરવાળા ગામ રવજીભાઈ રાઘુભાઈ 251 રૂપિયા। બરવાળા ગામ રવજીભાઈ ભીખાભાઈ 251 રૂપિયા। હવે વિગતવાર સમાચાર જોઈએ। લુણીધાર ગામ શત્રુભાઈ નારાયણભાઈ નામ 251 રૂપિયા। जसुमती मैया कर जोड़ी रे तेरा रे ललाए मटुकी अपोड़ी हमारे रे जसुमती मैया कर जोड़ी रे तेरा रे ललाए ए गोपी શું કામ રડે છે? મારો આવું છે કા મારો આવું ના કે રીડી માટે કોઈ તક ભાઈ તક કઈ ન લાગે એમાં વિક્રમ ડાટ દીધી છે આ કોઈ રમત કે બીજી વાત નથી। આ ઠીકરી જેના ઘરમાં રાખે દીકરા દીકરીનો સંબંધ નો થતો હોય એના સંબંધે 19 સંબંધ આવા કરાવ્યા છે અમે। એક અજય ને આપી દો નાની ઠીકરી। શાંતિલાલ ને આપો એક કેમ ગયા એને કાઠો આપી દો। આ વિનુભાઈ દે આ વિનુભાઈ દઈ દો તમને મજા આવે દઈ દો। એ એમ કરો ઈ કોઈ નથી રાખતા રવજીભાઈ તમે જ કાઠો રાખો। એમ નથી વાત
એવું વાત નથી. આપણે ઓલો 15 ગયા હતા નાની કુકો, અને ઓલો કાઠો હવારમાં એક બેન ગોતરી ક્યાં અમારા લઈ જાય ઠીકરી, કારણ કે અમારા દીકરાનો સંબંધ ન થતો નહોતું લઈ ગયા ગોતતા હતા. એમાં વિનુભાઈ હવારે આવી લઈ જાય, કોઈને કહેતા નહીં કે એમ કીધું મને. આ બુકિંગ કરાવી લીધું વિનુભાઈ, કરાવી લીધું છે. હાલો હાલો કઈ વાંધો ને, આપણો હવે કાઠો વિનુભાઈ ને આપ્યો, વિનુભાઈ કાઠો દીધો, અને ઈ ન લઈ જાય તો તમે તો લઈ જ જઈજો. એ જો તમને કહી દઉં, કાના બીજું ઘર કરવું તો કાઠો દઈ દઉં. એ ભેટિયાજી, હા હા તમારું ગામ છે ને, હા લગભગ આ 3જી 4થી વાર આવવાનું થયું છે. હા સાહિત્યની સાથે સાથે સંગીત પ્રેમી છે એ પાકું છે. છે જ ને પહેલા. હા ન કરજો. આપણે અમુક ગામમાં જઈને ચા પાણી પીને આવીને તો શેઠા મોસમ જ વીતી હોય. ના ના, એ તો મઠડી માંડી શેઢામાં છે. હા હવે અહીં બેઠા છે એ બધાએ હાથ ઊંચો કરીને કયો જાહો કોઈ ઘરે તો ચા પીવા જઈએ. જવાના છો? પાકું છે ને તો વાંધો નહીં. ના નહીં જાય કોઈ. હા એમાં એવું છે, તમે જાઓ હા અને વગર વાજિંદ્ર ગાય એને શું કહેવાય? કલાકારના દીકરા કહેવાય. આપણે વગર વાજિંદ્ર ગાવું, હું ગૌરવ તમે બધા ગાવો ને એમ હતું ભાઈ. આપણે વ્રજમાં મજા કરે દેવી આપણે કરવાની છે. અહીંયા બધા ગાવો ને, હાથો પાડો. હા બસ બોલજો, ગાજો. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. આ ગાડીમાં નથી લોઢાની, નથી લાકડાની, નથી હોનાની, નથી રૂપાની, પણ મહાપ્રભુજી રૂપી એન્જિન જોડાયું અને આ વૈષ્ણવ રૂપી ડબ્બા જોડાયા. આ નીતિ ધર્મના પાટાય ઉપર ગાડી દોડી જાય છે. આ નીતિ ધર્મના પાટાય ઉપર ગાડી ચાલી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. ગાડી પેલા ફાસ ઉપડ્યો, ધીમી પડી ગઈ, ધીમી પડો, ફાસે ફાસ ઉપડો. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. આ ગાડીમાં ગાડ હોય, ગાડ. ઈ ગાડ કેવા છે કે ગુરુ રૂપી ગાડ બન્યા છે. ગુરુ રૂપી ગાડ બન્યા છે ને બ્રહ્મ સંબંધ રૂપી ઝંડી બતાવી, સત્સંગ રૂપી સિગ્નલ બતાવી, લાયન ક્લિયર થાય છે. ગોકળભાઈ પાસે આવો છો ને? એ સત્સંગ રૂપી સિગ્નલ બતાવી, લાયન ક્લિયર થાય છે. સિંગલ નહીં, સિંગલ એટલે ઘોડાગાડી થાય. અમારે બાપુ રાખતા ઘોડાગાડી, સિંગલ કેતા, આપણે કેતા ને સિંગલ નહીં, સિગ્નલ. સિગ્નલ
બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. આ મુંબઈ વાળા ભુવાભાઈ ને ખબર ગાડી આવે ને સ્ટેશનમાં એ સ્ટેશન કેવું છે કે માયાનગર નું આ સ્ટેશન મોટું, માયાનગર નું આ સ્ટેશન મોટું ને ગાડી ત્યાં અટકી જાય છે. આ પ્રેમી જનો તો બેસી રહ્યા ને પાપી ઉતરી જાય છે. આ પ્રેમી જનો તો બેસી રહ્યા ને પાપી ચાલ્યા જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. આ ગાડી સ્ટેશનમાં આવે ને સ્ટેશનમાં અહીંયા ભાઈ ઉભા હોય ને કઈ ત્યાં બા દરવાજા પાસે ઉભા કંઈક બાંધ્યું એને શું કહેવાય ને કાળી પટ્ટી બાંધી હતી, ટાઈ કહેવાય ટાઈ. એ ટાઈ બાંધી નહીં ગળા ફાવ ખાઈને ઉભા હતા ભાઈ. અને એ ટિકિટ માંગતા ટિકિટ 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 ટિકિટનો બી દંડ ભરવો. એ ટિકિટ કેવી છે કે ભક્તિ રૂપી ટિકિટ બતાવી, ભક્તિ રૂપી ટિકિટ બતાવી મફત મુસાફરી થાય છે. પણ શ્રીનાથજી બાબા જ્યારે ટિકિટ માંગતા પેટમાં ગડબડ થાય છે. જો બધા ગડબડ કોઈ નહીં બોલે. જો એ ભક્તિ રૂપી ટિકિટ બતાવી, ભક્તિ રૂપી ટિકિટ બતાવીને મફત મુસાફરી થાય છે. પણ શ્રીનાથજી બાબા જ્યારે ટિકિટ માંગે પેટમાં ગડબડ થાય છે. બોલો બોલો નહીં બોલે. જો ગડબડ થઈ ગઈ. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. એ બરવાળા ગામથી ગાડી ઉપડી, બરવાળા ગામથી ગાડી ઉપડીને ચંપારણ ચાલી જાય છે. અને વલ્લભ ઘેરે આનંદ આનંદ થાય છે. એ બરવાળા ગામથી ગાડી ઉપડી અને ચંપારણ ચાલી જાય છે. અને વલ્લભ ઘેરે આનંદ આનંદ થાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. ગાડી ઉપડી બધા બેસી જાઓ. લાવો બુક લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ગુસાઈજી પરમ દયાળે નમઃ. હવે પહેલા અધ્યાયની અંદર સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે બરવાળા ગામને દલપતભાઈ લવજીભાઈ નાકરાણી એવું નામ 100 રૂપિયા, બરવાળા ગામને કરશનભાઈ લાખાભાઈ વોરા 100 રૂપિયા, બરવાળા ગામને વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ કુંભાણી 100 રૂપિયા, બરવાળા ગામ વિનુભાઈ વલ્લભભાઈ કુંભાણી 100 રૂપિયા, બરવાળા ગામ રમણીકભાઈ ભગવાનભાઈ નાકરાણી 100 રૂપિયા, બરવાળા ગામને જયંતિભાઈ લવજીભાઈ નાકરાણી 100 રૂપિયા. હવે પછી આગળની વાત સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે આમાં કેમ પૈસા હા એ
બરવાળા ગામ મનસુખભાઈ ઠાકરજીભાઈ મિસ્ત્રી એવું નામ 100 રૂપિયા. બરવાળા ગામ લાલજીભાઈ લવજીભાઈ નાકરાણી 100 રૂપિયા. હવે પછી આગળની વાત સુખદેવજી પરિસરાજાને કહે છે. આ શ્રીમદ ભાગવત કથા કીર્તન કે મનોથમાં જો જાય તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બૂટ ચંપલ બાજુના ડેલામાં મૂકી આવવાના, નકર કોક ઉભો થાય મારા બૂટ બદલાઈ જાય. મારા ભગવતનામાં અમારે તો રોજ મનોથ હોય, આજે છે કાલે હતો પ્રમદી છે કાલે છે, રોજ મનોથ હોય ને એટલે અમે બાજુના ડેલામાં બૂટ ચંપલ મૂકવા જઈએ. અમે અમરેલીમાં હાથપરા, હનુમાનપરા, ગજરાપરા, બારપરા, માણેકપરા, ફૂલને સામે કાંઠે જયસિંહપરા નાગજીભાઈ અકબરીના મનોથ કરવા ગયા હતા. નાગજીભાઈ અકબરીના મનોથ કરવા ગયા ને બાજુના ડેલામાં બૂટ ચંપલ મૂકવા ગયા હતા. બૂટો કચરું મારી વાત જોયું, ત્યાંથી દોડીને તો ગયો ફરજામાં લાકડી લેવા ગયો, ખૂટીઓ બંધો દીવા જોયો. ત્યાંથી દોડીને ગયો રોડામાં, હાવ ને વહુ બે બાંધેલા, અને એના હાવ ને એમ થાય મારી વહુ મારી તમારી વહુ નથી, અહીંયા માણ ભાગીને આવ્યો છો. એટલે કે જયસિંહપરામાં કોઈ જાશો માં, જયસિંહપરામાં કોઈ જાશો માન કડીને કરશે કૂસો, એક ઘરમાં 3 ખા બળદ બાયડીને પૂછો. હવે પછી આગળની વાત સુખદેવજી પરિસરાજાને કહે છે કે સૌજીભાઈ મોહનભાઈ ઓરા 100 રૂપિયા, અરવિંદભાઈ મોહનભાઈ ઓરા 100 રૂપિયા, ધીરુભાઈ મોહનભાઈ ઓરા 100 રૂપિયા, મધુભાઈ વિશ્રમભાઈ નાકરાણી 100 રૂપિયા, નાનભાઈ લીંબાભાઈ નાકરાણી 100 રૂપિયા, ગોરધનભાઈ નાનભાઈ નાકરાણી 100 રૂપિયા, જયંતિભાઈ રવજીભાઈ નાકરાણી 100 રૂપિયા, અશોકભાઈ રાવતભાઈ વાળા 100 રૂપિયા, રમેશભાઈ બાલાભાઈ ઓરા 100 રૂપિયા. હવે પછી આગળની વાત સુખદેવજી પરિસરાજાને કહે છે કે રમેશભાઈ બાલાભાઈ ઓરા 100 રૂપિયા, લીંબાભાઈ બબાભાઈ બેતરભાઈ કુંભાણી 100 રૂપિયા. હવે પછી આગળની વાત સુખદેવજી પરિસરાજાને કહે છે કે નરસિંહભાઈ કરમસિંહભાઈ ગેવરિયા 251 રૂપિયા, કરશનભાઈ દેવરાજભાઈ ગેવરિયા 251 રૂપિયા, સતુરભાઈ વલ્લભભાઈ સાંગાણી 100 રૂપિયા, જયરામભાઈ પુનાભાઈ ડોબરિયા 100 રૂપિયા, સતુરભાઈ બાઘાભાઈ વાડદોરિયા 100 રૂપિયા, મનસુખભાઈ લવજીભાઈ નાકરાણી 100 રૂપિયા, કિશોરભાઈ જીવરાજભાઈ કુંભાણી 101 રૂપિયા, ઉકાભાઈ રૈયાભાઈ કુંભાણી 151 રૂપિયા. હવે પછી આગળની વાત સુખદેવજી પરિસરાજાને કહે છે કે કેમ ભાઈ રહી રહીને લઈને આવ્યા પેલા આમ નહીં તમે સંદેશભાઈ જયંતિભાઈ કુંભાણી 200 રૂપિયા, વજુભાઈ વાલજીભાઈ ગેવરિયા અમરાપુર 100 રૂપિયા, બાલુભાઈ ભીખાભાઈ રાદડિયા 101 રૂપિયા, લાલજીભાઈ લખનભાઈ 2200 રૂપિયા. આ શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રીમદ ભાગવત સપ્તાહ વાંચવાનો અધિકાર કોને? શ્રીમદ ભાગવત સપ્તાહ વાંચવા માટે બ્રહ્મ સંબંધ લીધેલું હોવું જોઈએ, ગળામાં 2 કંઠી ધારણ કરેલી હોવી જોઈએ, કપાળમાં તિલક ધારણ કરેલું હોવું જોઈએ, તો જ વ્યાસપીઠ ઉપર 2 શાસ્ત્રનો નિયમ છે. પણ કોઈ વાંચે તો અત્યારે કલિકાળમાં કોણ વાંચે છે? વાસંતીબેન સપ્તાહ વાંચે છે, વાસંતીબેન દેવી ભાગવત વાંચી શકે, રામાયણ વાંચી શકે. શ્રીમદ ભાગવત સપ્તાહ વાંચવા માટે બ્રહ્મ સંબંધ લીધેલું હોવું જોઈએ, ગળામાં 2 કંઠી હોવી જોઈએ, કપાળમાં તિલક હોવું જોઈએ, તો જ શાસ્ત્રનો નિયમ છે. અત્યારે તો કલિકાળમાં કોણ સપ્તાહ વાંચે છે? હરિના બાપુ સપ્તાહ વાંચે છે, હરિના બાપુ દેવી ભાગવત વાંચી શકે, રામાયણ વાંચી શકે. ભાગવત સપ્તાહ વાંચવા માટે બ્રહ્મ સંબંધ લીધેલું હોવું જોઈએ. અમારે કમીગઢના પાદરમાં ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં હરિનામ બાપુ સપ્તાહ વાંચતા હતા. વાંચતા પહેલો અધ્યાય બીજા અધ્યાયની અંદર બાપુના મોઢામાંથી લાળ પડી ગઈ. એમ તો નો કહેવાય, લાળ પડી ગઈ. હે શ્રોતાજનો, જ્યારે જ્યારે હું આવેશમાં આવું ત્યારે મારા મોઢામાંથી ગંગાજી પ્રગટ થાય છે. મારી જેવો ઘેરે ગયો, થોડીને એક પડીકું લ્યો, બાપુના મોઢામાં પધરાવી દીધું. બાપુ કે કા મારા બાપાના અસ્તિકાલ ગંગાજીમાં પધરાવા જવા, ત્યાં ઘેર બેઠા ગંગાજી પ્રગટ થયા છે. બહાર કાઢતા ને મારા બાપા આવ ગયા. હવે પછી આગળની વાર સુખદેવજી પરિસરાજાને કહે છે કે બાલુભાઈ ભીખાભાઈ રાદડિયા 101 રૂપિયા, લાલજીભાઈ લખનભાઈ 2200 રૂપિયા, ગોબરભાઈ વેલાભાઈ 2200 રૂપિયા, વસંતભાઈ સાવલિયા અમરેલી 100 રૂપિયા, ઉકાભાઈ અપાણી લુણીદાર 100 રૂપિયા, પોપટભાઈ મેપાભાઈ પાનેલિયા 100 રૂપિયા, મનજીભાઈ પાચાભાઈ ગેવરિયા 251 રૂપિયા, હાર્દિકભાઈ જયંતિભાઈ ડોબરિયા મુંબઈ 101 રૂપીઝ. મનોજ પ્રેઝન્ટ. હાથ જાતની ભાષા જાણું છું.
એ મુંબઈ ગામ હાર્દિકભાઈ જંતીભાઈ ડોબરિયા 101 રૂપીઝ મનોહરસિંહ પ્રેઝન્ટ. અમરાપુર બરવાળા ગામ અશોકભાઈ નાગજીભાઈ બાવીસી 100 રૂપિયા. દિનેશભાઈ હિરજીભાઈ નાકરાણી 101 રૂપિયા. જગદીશભાઈ પોપટભાઈ 87 101 રૂપિયા. રાજેશભાઈ રવજીભાઈ સુવાગી 101 રૂપિયા. જયસુખભાઈ પુનાભાઈ નાકરાણી 151 રૂપિયા. કિશોરભાઈ બાબુભાઈ નાકરાણી 100 રૂપિયા. કાંતિભાઈ બાબુભાઈ નાકરાણી 100 રૂપિયા. વિનુભાઈ ક્યાં આવી ગયા? ઘેરે ગયા? ના ના આવશે. સાફી હોય ગયા. હે એવું હોય તો એમ કઈ નહીં, પણ આમાં મારે છે ને ગોટાળો પૂછવું હતું. આ હું લખ્યું છે અહીંયા આવો છો સાહેબ, અહીંયા આવો છો, અહીંયા આવો છો, અહીંયા આવો છો. હરિભાઈ છે ના ભાઈ ના. હરિયો ફેરવે ગરિયો જાદુ ખેંચે જાળી ક્રમસિંહની મા પાસેથી રૂપિયા લીધા શાળી કોલસી પુરુષોત્તમ લાલ પ્યારે કી. ઓલા કે 7 વાર 7 હોય કે 8 હતા. હલો હવે છે ને હજી આખું તો મને કઈ વાંધો નથી. ઝાક્યા કરું. દિનેશભાઈ ઈરજીભાઈ નાકરાણી 101 રૂપિયા. જગદીશભાઈ પોપટભાઈ 87 101 રૂપિયા. રાજેશભાઈ રવજીભાઈ સુવાગી 101 રૂપિયા. જયસુખભાઈ પુનાભાઈ નાકરાણી 151 રૂપિયા. કિશોરભાઈ બાબુભાઈ નાકરાણી 100 રૂપિયા. કાંતિભાઈ બાબુભાઈ નાકરાણી 100 રૂપિયા. કનુભાઈ નાનજીભાઈ અમરાપુર 100 રૂપિયા. મંજીભાઈ લખનભાઈ ડોબરિયા 100 રૂપિયા. મગનભાઈ લખનભાઈ ડોબરિયા 100 રૂપિયા. નરેન્દ્રભાઈ જંતીભાઈ ડોબરિયા 100 રૂપિયા. અશોકભાઈ મોહનભાઈ કથેરિયા 100 રૂપિયા. મધુભાઈ રૈયાભાઈ કુંભાણી 151 રૂપિયા. હિતુભાઈ મેરામભાઈ ભુવા 100 રૂપિયા. સૌજીભાઈ રવજીભાઈ રામાણી ઢોલરવા 200 રૂપિયા. હરેશભાઈ બાબુભાઈ રામાણી ઢોલરવા 100 રૂપિયા. ગોવિંદભાઈ નાગજીભાઈ રામાણી ઢોલરવા 100 રૂપિયા. અશોકભાઈ બાલુભાઈ રામાણી ઢોલરવા 100 રૂપિયા ભેટમાં આપે છે. મનસુખભાઈ ઠાકરજી મિસ્ત્રી આવ્યા. મિસ્ત્રી એટલે એમાં કઈ બીજો કઈ તકલીફ નથી. અમે કેરાળા મનોજ કરવા ગયા હતા. કેરાળાના પાદરમાં ઓલું સાણપીપળી ગામ આવે, નજીક થાય. કેરાળા સાણપીપળી નજીક થાય અને ત્યાં વાલજીભાઈ મિસ્ત્રી છે. વાલજીભાઈ મિસ્ત્રીના મનોજમાં આવ્યા હતા. મને કે રવજીભાઈ તમારે ચા પીવા આવો. મેં ચા હું પીતો નથી. મને કે દૂધ બનાવીશું, કોફી બનાવીશું. મેં વાંધો નહીં. મેં આમંત્રણ સ્વીકાર્યું. સવારે મનોજ પૂરો થઈ ગયો. ભેટ ગણાઈ ગઈ. ભેટ ગણાઈ ગયા પછી તો હું તો સાણપીપળી ગયો અને એના ઘરના નામ જયાબેન એને કહેતા ભૂલી ગયા કે મેં રવજીભાઈને આમંત્રણ આપ્યું છે. પછી તો ત્યાં ખાટલે બેઠા ભાઈ હુઈ ગયા, કારણ કે આખી રાતનો ઉજાગરો હતો. ખાટલે બેઠા ભાઈ હુઈ ગયા. મને હોવા દે ને આખી રાતનો. અરે પણ રવજીભાઈ ઉઠો ઉઠો. અરે મને હોવા દે ને આખી રાતનો. અરે કે ઉતાર્યો કે. અરે આખું ગામ મિસી કે તું મને ઉતાર્યો કે છે. એ કે ઉતાર્યો કીધો. આખું ગામ મિસી કે તું મને ઉતાર્યો કે છો કે. ધોકો લઈને દોડે નતો ઉઠતા. દિનેશભાઈ બાબુભાઈ ઓરા 100 રૂપિયા. ગમા પીપળિયા સાધુભાઈ જસવંતભાઈ 100 રૂપિયા. રસિકભાઈ શામજીભાઈ હરિભાઈ શામજીભાઈ ડોલરવા 501 રૂપિયા. જીતુભાઈ ધીરુભાઈ ડોલરવા સુરત 201 રૂપિયા. અજયભાઈ હસમભાઈ સુરત 151 રૂપિયા. બાબુભાઈ ગોકળભાઈ ડોલરવા 100 રૂપિયા. મધુભાઈ વીરજીભાઈ ડોલરવા 100 રૂપિયા. વલ્લભભાઈ લાખાભાઈ હોરા અમરેલી 101 રૂપિયા. રસિકભાઈ કાંતિભાઈ સાવલિયા અમદાવાદ 500 રૂપિયા. રમેશભાઈ ગોપાલભાઈ ભાદાણી શેખ પીપરિયા. ઝવેરભાઈ શંભુભાઈ બાવીસી 100 રૂપિયા. રમેશભાઈ જીવરાજભાઈ પાંસુરિયા ચલાળા 100 રૂપિયા. મંજુલાબેન હરિભાઈ લાખાણી તરોડા 251 રૂપિયા. આવ્યા ઘૂઘરા વાગ્યા. કેવું થયું? પછી એમાં દૂધ ફાટી ગયું, એનો સાય નો છે, દહીં નો સાય નું કરવું હું બધું. હાલો ભાઈ બીજું હે મૃદુ મુસ્કાન ચિત ચોર લિયો મેરે
अजब अनोखी रीत ये दुश्मन को पर से नहीं ओ तुम्हारे अपनों में तय मारे अपनों में तय जो मेरा जानती जो मैं ऐसा जानती प्रीत किए दुख होई तो नगर ढिंडोरा पीटती प्रीता करियो कोई थोड़ी सीटी आवे ए लाल तुम्हारे लगन में ए कहाँ करूं सन्मान अरे एक हो तेरे सुखी अब ना रयो गट में प्राण ए नाना ए सखी धीमे धीमे चाले फूल मारे वीणवाथे साखी धीमे धीमे चाले धीमे धीमे साले धीमे धीमे साल फूल मारे वीणवा से सखी धीमे धीमे की फूलडाली में अरे माला बनाओ माला बनाओ माला हो हर के दराओ हर के दराओ अरे हर के दराओ नंदला फूल मारे वीणवासी ए फूलड़ा ए
થોડી થોડી સીટી આવે ખીચડી પાકી જાય એવી સીટી આવે. ए हो अरे हर के जुलाओ हर के जुलाओ नंदलाल फूल मारे वीरवाजी હરખે ઝુલાવો નંદલાલ ફૂલ મારી વીરવાથી સખી गोकुलियानी अरे गलिया खोले बरवाड़ानी गलिया खोली अरे फूली फरे हो फूली फरे ब्रजनाथ फूल मारे वीणवाजे सखी धीमे धीमे ताल फूल मारे वीण फूल मारे फूल मारे फूल मारे એ સંભો ખીલો એ સમય લીખીલે અરે ખીલો ગુલાબનો છોડ એ ગોકુલિયાની ગલીઓ ફૂલી એ ફૂલી ફરે છે બ્રજનાથ એ નાના એ હો ફૂલી ફરે चंपो की लो अन्य चमेली कीली अरे खिलो रे हो खिलो गुलाब नो छोड़े खिलो गुलाब नो छोड़ फूल मारे फूल मारे फूल मारे वीरवाजे ખીલો ગુલાબનો છોડ અરે ખીલો ગુલાબનો છોડ હે ઠીક કર્યું કેટલી લીધી ઠીક કર્યું કેટલી લીધી એને ઠીક કરી
અમાર ટાટનજી કે બે ત્રણ ઠીકરીઓ ખીચામ નાખી લીધી છે. ભલે કાંઈ વાંધો નહીં, તમારા પ્લોટમાં નાખી દે ને. એ ઓ એ અરે કિલો ગુલાબ નો છોડે. મારે તો ભઈલા 14 વર્ષ થઈ ગયા મારે ઠીકરી હાથમાં આવી ગઈ કે એ પાછી અંજારની અંજારની સખી ધીમે 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 ફરે બ્રજનાર હોલી ફરે હોલી ફૂલી યસ ગાય અરે ફૂલી ફૂલી યસ ગાય માધવ દાસના એ મનડા ફૂલા એ ફૂલી ફૂલી ને યસ ગાય એ ફૂલી હો વેલી 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 ચાલે ક્યું હરી રસ પીવાને ઈ હરી રસ અષ્ટ સખાએ લૂટો અરે બસોરી પ્રજે માય હરી રસ પીવાને સખી सबे अटपटी ललन की साल तू क्यों अरे रेस करे है सखी वो मोगर आए उचकले लखोटी ललन की चाल ससे अटपटी नागर नट नयन
તપસ્વીની સો અરે મોહી બનાય નથી દ્વારકેશ દ્વારકેશ હો મોરી અરે હો હોરી वे चतुर चोर वे चतुर चोर अरे खटपटी आओ खटपटी ललन की चाले अरे नंद जी न लाले अरे ते तो मने गेली 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 रे करी नंद जी न लाले ते मने गेली करी ઘડીએ તુજમાં ચિત મારું ચોટું તે તો મારી પાસે ના ફરી અરે નંદજી ના લાલ તે તો મન ઘેલી કરી प्रेम ने बाण परोवी दयाला प्रीतम હવે તારી તો ગરજ સરી અરે નંદજી ના લાલ તે તો મન ગેલી કરી भक्त कवि सूरदास जी નું ધોળપદ છે 14 બ્રહ્માંડ ના અધિપતિ ઠાકોરજી ને કેવો સિંગાર ધારણ કરાવે છે ગોપીજન બનાવે છે ભગવાન ક્યારે તો કે આ માન છોડાવવાનું ધોળપદ છે એક એક સિંગાર ગોપીજન નો ધારણ કરે છે અને ઈ અમારે પ્રત્યક્ષ સિંગાર એવો અહીંયા જાહેરમાં ધારણ કરશે અમારા ભેટિયાજી
અને ઈ રવજી ભેટિયાજી માંથી થઈને રંગેલી સખી બનશે. રવજી સખી હાય હાય એવો સુંદર શિંગાર ધારણ કરશે કે તમે દર્શન કરતાની સાથે સાથે પેટમાં દુખી જાય એટલે હસી લેવો. ચાલો એ બધી ગોપીઓ રે બધી સખીઓ રે યાદ ઘેરી રેલી નાગન શ્યામને એ બધી ગોપીઓ રે બધી સખીઓ રે યાદ ઘેરી રેલી નાગન શ્યામને એવા નાનકડા નંદજીના લાલ રે કૃષ્ણ લાલ ને બધી ગોપીઓ ને બધી સખીઓ રે યાદ ઘેરી લે દિલા શ્યામને પીતાંબર પર પીતાંબર પર ચણિયો પેરાનો આ શું છે? મીડી. હાય હાય નાડી વગરનો સણિયો કહેવાય. પીતાંબર પર ઉપર ચણિયો પેરાનો એ પછી કાપડી પેરાવી લાલને શું છે? કાપડી. મુકુટ ઉતારી ઉપર ઓઢણી ઓઢાડી વારી જા એ મુકુટ ઉતારી ઉપર ઓઢણી ઓઢાડી એ પછી વીણી ગુથી અરે વીણી ગુથી વાલા જના વાળ મારે બધી ગોપીઓ ને બધી સખી પીતાંબર ઉપર એ પીતાંબર ઉતારી સણિયો પેરાયો સણિયો પેરાયો
પછી વેણી ગુતી વાલાજીના વાળ મારે બધી ગોપીઓ એ હોય બધી તિલક પર તિલક પર રૂડી તિલડી ચોટાડી પછી તિલક પર રૂડી તિલડી ચોટાડી પછી અરે કાજળ દીપાયા નંદલાલ ને કાજળ દીપાયા નંદલાલ ને અરે વાહ વારી સાવરી સખી નથડો તમારા હારે જોરમાં લાગે આવડો નથડો દીધો આ તમાર હારું જોરમાં લાગે આવડો મોટો નથડો દીધો અને જીએસટી બીએસટી કઈ નડતું જ નથી આ તે દી નહોતું બરાબર છે એ નાકે નથડી કાને હીરા લટકાયા નાકે નથડી કાને હીરા લટકાયા તડીને કાને હીરા લટકાયા આ શું છે એમાંથી હીરા બને હા અરે નાકે નથડી કાને હીરા લટકાયા સિંગના એ પછી હે ગોરા ગોરા એ ગોરા ગોરા ગાલ રેંગા પાવડર લગાડો ભેગો પાવડર લગાડો હા એ ગોરા ગોરા ગાલ રેંગા લાલ ગોપી મેરે બધી સાથીઓ મેરે
માજે ક્યારે અરે તો જોઈએ ની ચટકતી ચાલને માખણની લાલચમાં એ માખણની લાલચમાં લલચાય લાલની માખણની લાલચમાં એ હો એ માખણ ની લાલચમાં લલસાયવા લાલ ને એ માખણ ની લાલચમાં લલસાયવા લાલ ને લાલ હા ના ના જગત જગતને નચાવનારે રૂમ ઝુમના રે રૂમ ઝુમના રે ગોપીઓ રે બધી સખીઓ રે ભેડો આવી ગયો કોઈ દી ચાળો ન કરતા એવો ચાળો કરી લીધો માખણ સમજીને ખાધું ડાલતા ઘી નીકળ્યું મેં ટ્રાય મારી લીધી